હેલો સ્ટુડન્ટ્સ, મેટલ કાસ્ટિંગમાં આજે આપણે જોઈશું સ્પેશિયલ કાસ્ટિંગ પ્રોસેસ. સૌથી પહેલાં તો સ્પેશિયલ કાસ્ટિંગ પ્રોસેસીસ એટલે શું? સ્પેશિયલ કાસ્ટિંગ પ્રોસેસ આર રિક્વાયર્ડ ટુ ગેટ સ્પેસિફિક પ્રોપર્ટીઝ એન્ડ સ્પેસિફિક કોમ્પોનન્ટ્સ. સ્પેશિયલ કાસ્ટિંગ જે છે એ સ્પેશિયલ કાસ્ટિંગ કોઈ પણ ચોક્કસ પ્રકારના ગુણધર્મવાળા આપણે કાસ્ટિંગ મેળવવા હોય તો એની માટે સ્પેશિયલ કાસ્ટિંગ કરવામાં આવે છે. This process required special equipments and machines for large quantity. It is economic. હવે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસમાં સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે છે અને મશીનની જરૂર પડે છે, અને વધારે ક્વોન્ટિટીમાં જ્યારે આપણે પ્રોડક્શન કરવું હોય તો એની માટે સ્પેશિયલ કાસ્ટિંગ પ્રોસેસ જે છે એ કેવી છે? ઇકોનોમિક છે. ધ ફોલોઈંગ આર સ્પેશિયલ પ્રોસેસ. ફર્સ્ટ વન ઇઝ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ. Second one is die casting. Third one is investment molding. Then after cell molding. હવે આ જે ચાર પ્રોસેસ છે એ કઈ છે? સ્પેશિયલ કાસ્ટિંગ પ્રોસેસ છે. કઈ કઈ આવશે એની અંદર? સ્પેશિયલ કાસ્ટિંગ આવશે, ડાઈ કાસ્ટિંગ આવશે, ઇન્વેસ્ટમેન્ટ મોલ્ડિંગ આવશે અને સેલ મોલ્ડિંગ આવશે. હવે સૌથી પહેલું કાસ્ટિંગ આપણે જોઈએ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ. સૌથી પહેલાં આપણે સમજીએ કે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગમાં શું કરવામાં આવે છે એ. In the centrifugal casting process, the molding is rotated and the molten metal distributed to the mold cavity with centrifugal force. હવે જે મોલ્ડ છે એ મોલ્ડ કોઈ પણ એક્સિસ પર રોટેટ થશે અને એની અંદર જે આપણું મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલ પણ શું થશે? રોટેટ થશે, અને એમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે આપણો જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટ બનશે. This process makes hollow product. Core is not required in this process. હવે સેન્ટ્રીફ્યુગલ પ્રોસેસ છે, સેન્ટ્રીફ્યુગલ પ્રોસેસ કોઈ પણ હોલો પ્રોડક્ટ આપણે બનાવવો હોય તો એની માટે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગની જરૂર પડે છે, અને આ પ્રોસેસમાં કોરની જરૂર પડતી નથી. કોર શેની માટે યુઝ થાય છે તો આપણને ખબર છે, કોઈ હોલો કોમ્પોનન્ટ બનાવવો હોય તો એની માટે આપણે આપણા મોલ્ડમાં શું મૂકીએ છીએ? કોર મૂકીએ છીએ. પણ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગથી હોલો પ્રોડક્ટ બને છે અને કોરની જરૂર પડતી નથી. બિગ પાઇપ એન્ડ સિલિન્ડર આર મેડ ફ્રોમ ધીસ પ્રોસેસ. મોટા પાઇપ્સ બનાવવા હોય, સિલિન્ડર બનાવવા હોય તો એની માટે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગની પ્રોસેસ કરવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગલથી મોટા પાઇપ્સ અને સિલિન્ડર બનાવી શકાય છે. ધ એર ઇમ્પ્યોરિટીઝ આર મિનિમાઇઝડ એન્ડ એક્યુરેટ જોબ્સ આર મેન્યુફેક્ચર્ડ. હવે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ પ્રોસેસ જો કરવામાં આવે તો જે વાયુઓ ગરમ હવાની જે અશુદ્ધિ છે એ દૂર કરી શકાય છે અને એક્યુરેટ પાર્ટ આપણને આ કાસ્ટિંગથી મળે છે. The following are the centrifugal process. First one is true centrifugal casting process. Second one is semi-centrifugal casting process. Third one is centrifuging process. હવે મેઇનલી ત્રણ ટાઈપની સેન્ટ્રીફ્યુગલ પ્રોસેસ છે. એમાં સૌથી પહેલું છે ટ્રુ સેન્ટ્રીફ્યુગલ પ્રોસેસ, દેન સેમી સેન્ટ્રીફ્યુગલ પ્રોસેસ અને એના પછી સેન્ટ્રીફ્યુજિંગ પ્રોસેસ. સૌથી પહેલું આપણે જોઈએ ટ્રુ સેન્ટ્રીફ્યુગલ પ્રોસેસ, કાસ્ટિંગ પ્રોસેસ. In this process, the axis of rotation of the mold coincides with the axis of the castings and molten metal is pushed outwards because of the centrifugal force. No core is required for making concentric hole, and core is provided which resists મેટલ ટુ કમ આઉટ ફ્રોમ મોલ્ડ. હવે આ જે પ્રક્રિયા છે ટ્રુ સેન્ટ્રીફ્યુગલમાં શું થાય છે તો આપણો જે મોલ્ડ છે એ એક્સિસની આજુબાજુ ફરે છે, બરાબર, અને કાસ્ટિંગની ધરી આપણે જે કાસ્ટિંગ છે, જે કોમ્પોનન્ટ આપણે બનાવવાનો છે એની એક્સિસ અને મોલ્ડની જે ફરવાની જે એક્સિસ છે એ બંને કેવી હોય છે? એક જ હોય છે. અને આ પ્રક્રિયામાં તૈયાર થતા કાસ્ટિંગમાં વચ્ચે કોર મૂકવાની જરૂર પડતી નથી, પણ એના છેડે કોર મૂકવામાં આવે છે. કેમ છેડે કોર મૂકવામાં આવે છે? તો મોલ્ટન મેટલ જે છે એ મોલ્ડમાંથી બહાર ના આવી જાય એના માટે જે ટ્રુ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ છે એમાં છેડે કોર મૂકવામાં આવે છે. This process is also classified as horizontal, vertical or inclined at 70 to 90 degree. હવે ટ્રુ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ છે એને ફર્ધર 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકાય છે. એમાં પહેલું છે હોરિઝોન્ટલ, બીજું છે વર્ટિકલ અને ત્રીજું છે ઇન્ક્લાઇન્ડ એટ 70 to 90 ડિગ્રી. હવે આપણે જોઈએ હોરિઝોન્ટલ એક્સિસ મશીન.
હોરિઝોન્ટલ એક્સિસ કાસ્ટિંગ કઈ રીતે થાય છે એ. હવે તમે આ ફિગરમાં જોઈ શકો છો, આ શું છે, અહીંયા મોલ્ડ છે અને આ જે તમને દેખાય છે સ્કાય બ્લુ કલરનું એક કાસ્ટિંગ છે અને અહીંથી આપણે મોલ્ટન મેટલ પાસ કરીશું. આ જે મોલ્ડ છે શું થશે, રોટેટ થશે, બરાબર. અને આના રોટેટ થવાના કારણે આ મોલ્ટન મેટલ છે એ મોલ્ડની જે દિવાલ છે દિવાલ પર ચોંટી જશે અને આપણને એક હોલો કોમ્પોનન્ટ મળશે, બરાબર. હવે આમાં તમે જોઈ શકો છો જે મોલ્ડની એક્સિસ છે કેવી છે, હોરિઝોન્ટલ છે, એટલે આ મશીનને શું કહેવાય, હોરિઝોન્ટલ એક્સિસ મશીન કહેવાય. In this process, the cylindrical flask is placed on bottom roller in horizontal direction. Figure shows that the bottom roller is connected with electric motor so that flask can rotate. હવે આજે તમને રોટર દેખાય છે, આ રોટર, બરાબર. આ રોટરની સાથે અહીંયા છે ને મોટર કનેક્ટ કરેલું હશે. હવે મોટર કનેક્ટ કરેલું હોય તો એના કારણે આજે આપણું મોલ્ડ છે એ શું થશે, ફરશે. આ ફ્લાસ્ક જે અહીંયા લખ્યું છે ફ્લાસ્ક બી શું થશે, ફરશે. Sand lining is done in internal wall of flask known as mold. હવે જે ફ્લાસ્ક છે એ ફ્લાસ્કની અંદરની બાજુમાં જે સેન્ડની લાઇનિંગ કરેલી છે, આ સેન્ડ લાઇન જે તમને યલો કલરની દેખાય છે સેન્ડ લાઇનિંગ છે, એને શું કહેવાય છે, મોલ્ડ કહેવાય છે. Molten metal is poured by pouring basin. હવે આ જે પોરિંગ બેઝિન છે અને એના દ્વારા મોલ્ટન મેટલ અંદર નાખવામાં આવશે. Initially, mold rotates slowly. After pouring completed, it will be rotate fast, so homogeneous layer can be achieved on mold wall. With this process, better quality casting is and speed control is also possible. હવે સૌથી પહેલાં તો જ્યારે આપણે અહીંયા મોલ્ટન મેટલ પાસ ઓન કરીશું ત્યારે આ જે ફ્લાસ્ક છે ધીરે ધીરે ફરશે. જેવું મોલ્ટન મેટલ અંદર પોર થઈ જશે તો એવી જ રીતે આ ફ્લાસ્કની સ્પીડ પણ વધારી દેવામાં આવશે અને પછી જે હોમોજીનિયસ કોઈપણ કોમ્પોનન્ટનો આપણને હોમોજીનિયસ લેયર જોઈએ છે એ હોમોજીનિયસ લેયર આપણને મળશે. હવે જોઈએ આપણે વર્ટિકલ એક્સિસ મશીન. The axis of rotation of mold is vertical. It is called vertical axis machine. Here, molten metal is poured from the top of the axis of mold, so due to centrifugal force it will stick on mold wall. હવે પહેલામાં શું હતું કે જે કાસ્ટિંગ છે, કાસ્ટિંગ અને મોલ્ડની એક્સિસ કેવી હોતી હતી, હોરિઝોન્ટલ હોતી હતી. હવે અહીંયા એટલું જ સિમ્પલ છે, જો વર્ટિકલ હોય તો એને કયું મશીન કહેવાય છે, વર્ટિકલ એક્સિસ મશીન કહેવાય છે. અને આ વર્ટિકલ એક્સિસ મશીનમાં શું થશે, મોલ્ટન મેટલ જે છે એ એક્સિસની ટોપમાંથી જે કોઈ પણ મોલ્ડ છે એ મોલ્ડના ટોપમાંથી આપણે જે મેટલ છે એ મોલ્ટન મેટલ પોર કરીશું અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે જે મોલ્ડની વોલ છે એમાં આપણું મોલ્ટન મેટલ છે ચોંટી જશે અને આપણને જે બી કોમ્પોનન્ટ જોઈએ છે કોમ્પોનન્ટ આપણને મળશે. સ્મોલ લેન્થ કાસ્ટિંગ્સ આર પ્રોડ્યુસ્ડ વિથ એપ્રોપ્રિએટ થિકનેસ. નાની લંબાઈના કાસ્ટિંગ જો આપણે વર્ટિકલ એક્સિસમાંથી બનાવવાના હોય તો જેવી થિકનેસના આપણને કોમ્પોનન્ટ જોઈએ છે એ એવી થિકનેસના અને ઓછી લંબાઈના જે કાસ્ટિંગ્સ છે એ આપણને વર્ટિકલ એક્સિસ મશીનમાંથી ઇઝીલી બની શકે છે, મળે છે. ઇફ ધ લેન્થ ઇઝ હાયર દેન પોસિબિલિટી ટુ ગેટ પેરાબોલિક શેપ. સપોઝ કોઈ પણ આપણો કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટની જે આપણો સિલિન્ડ્રિકલ કોમ્પોનન્ટ જે આપણે જોઈએ છે સપોઝ એની લંબાઈ વધારે હોય તો વર્ટિકલ એક્સિસ મશીનમાં એવું પોસિબલ છે કે એનો શેપ કેવો થઈ જાય, પેરાબોલિક શેપ થઈ જાય. હવે આપણે જોઈએ સેમી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ. This is also known as profiled centrifugal casting. હવે આ જે કાસ્ટિંગ છે એને profiled centrifugal casting પણ કહેવાય છે. With this process, the casting like symmetrical shape pulley wheel disc gear like big shape products manufactured. હવે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસથી કોઈ પણ સિમેટ્રિકલ આકારના પુલી છે, વ્હીલ ડિસ્ક છે, ગિયર છે વગેરે મોટી સાઇઝના જે કાસ્ટિંગ છે એ આ પ્રોસેસથી બનાવી શકાય છે. ફિગર શોઝ ધેટ more than one casting achieved here. Vertical axis machine is used. હવે આગળ આપણે જોયું વર્ટિકલ એક્સિસ મશીન. હવે આજે તમને દેખાય છે કેવું છે વર્ટિકલ એક્સિસ મશીન છે. આ જુઓ તમે એક્સિસ જે છે કેવી છે, વર્ટિકલ છે અને અહીંયા કોઈ પણ શું કહેવાય મોટર જોડેલી હશે અને એના કારણે આ મોલ્ડ છે આપણું ફરશે, બરાબર. અને આ જે છે આ એક કરતાં વધારે અહીંયા મોલ્ડ મૂકેલા હશે તો જેથી કરીને તમને એક કરતાં વધારે પાર્ટ્સ જે છે એ સેમી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગથી આપણે બનાવી શકીશું.
In center, the hub is provided to create hollow core without using core, also hollow components produced. હવે સેમી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ છે એમાં કોર યુઝ કર્યા વગર આપણે હોલો કોમ્પોનન્ટ યુઝ કરી શકીએ છીએ. અહીંયા જે છે એ શું પ્રોવાઈડ કરેલો હશે? સેન્ટર હબ પ્રોવાઈડ કરેલો હશે. ઓકે, તો એના કારણે કોઈ પણ હોલો કોમ્પોનન્ટ આપણે બનાવવો હોય તો સેમી સેન્ટ્રીફ્યુગલથી આપણે બનાવી શકીએ છીએ. દેન સેન્ટ્રીફ્યુજિંગ કાસ્ટિંગ. હવે આ જે ફિગર તમને બતાડે છે એ શેની છે? સેન્ટ્રીફ્યુજિંગ કાસ્ટિંગની છે. તમારી જે બુક છે એમાં થોડી અલગ ફિગર આપેલી છે, એ તમે જોઈ લેજો. ધીસ પ્રોસેસ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રેશર કાસ્ટિંગ. હવે આ જે પ્રોસેસ છે એને પ્રેશર કાસ્ટિંગ પણ કહેવાય છે. ધીસ પ્રોસેસ ઇઝ યુઝડ ફોર સિમેટ્રિકલ કાસ્ટિંગ હેવિંગ ઇન્ટ્રિકેટ ડિટેલ્સ એન્ડ ઓલ્સો ફોર પ્રિસિઝન કાસ્ટિંગ. હવે આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયાની મુખ્ય ખાસિયત એ છે કે આમાં દાગીનાની ધરી અને મોલ્ડને ફરવાની ધરી એક નથી. આમાં સેન્ટ્રલ સ્પ્રૂ રાખવામાં આવે છે અને આ સ્પ્રૂ રનરથી જુદી જુદી કેવિટી જોડેલી હોય છે. હવે અહીંયા જે છે એક રનર જોડેલું હશે અને રનરમાં અલગ અલગ કેવિટી હશે અને આમાં જુદા જુદા આકારના દાગીના પણ બનાવી શકાય છે. અને મુખ્યત્વે નાની સાઇઝના અને પોલાણ વગરના દાગીના બનાવવા માટે સેન્ટ્રીફ્યુજિંગ કાસ્ટિંગનો ઉપયોગ થાય છે. ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પ્રોવાઇડ્સ high fluid pressure to force the mold metal into mold cavity. A number of similar components be cast simultaneously. એક કરતાં વધારે કોમ્પોનન્ટ બનાવવાના હોય તો આપણે એક સાથે સેન્ટ્રીફ્યુજિંગ કાસ્ટિંગનો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. The mold cavities are positioned about its own axis and also about the mold cavity. હવે હું તમને વિડીયો બતાવી દઉં. જે કાસ્ટિંગ આપણે લોકો ભણ્યા એ કાસ્ટિંગનો વિડીયો બતાવી દઉં કે કઈ રીતે કાસ્ટિંગ થાય છે એ. જો આ રોલર છે અને રોલરની જોડે મોટર જોડેલી હશે અને આ ફ્લાસ્ક છે અને આ ફરશે. હવે મોલ્ટન મેટલ જે છે અહીંથી પોર કરવામાં આવ્યું. જે ઓરેન્જ કલરનું તમને દેખાયું મોલ્ટન મેટલ હતું. હવે આ જે પાઇપ છે એ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગથી બની ગઈ અને એને બહાર કાઢી લેવામાં આવશે ફ્લાસ્કમાંથી. આ રોલર ફરે છે અને રોલરના કારણે ફ્લાસ્ક પણ ફરશે. હવે સેમી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ. સેમી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ જે છે અહીંયા વર્ટિકલ એક્સિસ છે એટલે વર્ટિકલ એક્સિસ મશીન આને કહેવાય છે. બરાબર. અને આ રીતે ફરશે, રોટેટ થશે અને ઉપરથી જે મેટલ છે એ મેટલને મોલ્ટન મેટલને પોર કરવામાં આવશે. અને આ કોમ્પોનન્ટ આપણને મળશે. આ રીતે કોમ્પોનન્ટ આપણને, જો પુલી જેવો કોમ્પોનન્ટ છે, કોમ્પોનન્ટ આપણને મળશે. ડિસ્ક જે છે આ ડિસ્ક આપણને મળી. હવે સેન્ટ્રીફ્યુજ કાસ્ટિંગ. હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એક કરતાં વધારે કેવિટી પ્રોવાઈડ કરેલી છે એટલે તમારે એટ એ ટાઈમ એક કરતાં વધારે કોમ્પોનન્ટ બનાવવો હોય તો એની માટે સેન્ટ્રીફ્યુજિંગ કાસ્ટિંગ વપરાય છે. અને આમાં જે એક્સિસ છે, કાસ્ટિંગની એક્સિસ અને મોલ્ડની એક્સિસ છે, બંને કેવી હશે? અલગ અલગ હશે. આ તમારે યાદ રાખવાનું છે. આ નાના નાના મોલ્ડ્સ પ્રોવાઈડ કરેલા છે અને વચ્ચે સેન્ટ્રલ સ્પ્રૂ મૂકેલું છે અને ત્યાંથી જે મેટલ છે એ મેટલને અંદર પાસ ઓન કરવામાં આવશે. મોલ્ટન મેટલને પાસ ઓન કરવામાં આવશે અને જે મોલ્ટન મેટલ છે એ કેવિટીમાં આવી જશે.
अलग अलग टाइपना प्रोडक्ट्स जो एक ज कास्टिंगथी જોઈએ તો આપણે આ રીતે મળી શકે છે, બરાબર। તો આ શું છે? સેન્ટ્રીફ્યુજિંગ કાસ્ટિંગ છે। હવે તમારે આજના લેક્ચરમાં કયા કયા ક્વેશ્ચન લખવાના છે? તો તમારો સૌથી પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ। દેન તમારો સેકન્ડ ક્વેશ્ચન છે એક્સપ્લેન સેમી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ, અને તમારો થર્ડ ક્વેશ્ચન છે એક્સપ્લેન સેન્ટ્રીફ્યુજિંગ કાસ્ટિંગ। આ 3 ક્વેશ્ચન તમારે લખીને મોકલવાના રહેશે। હવે આપણે જોઈએ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ। એડવાન્ટેજીસ આને આપણે જોઈએ સૌથી પહેલા। વિથ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ બેટર ક્વોલિટી એન્ડ ડેન્સિટી પ્રોડક્ટ્સ અચીવ્ડ, પ્રોફાઇલ શેપ and impression on external wall is easily achieved, defects like porosity, blowholes not possible। હવે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ છે, સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગથી સારા ગુણધર્મવાળા વધારે ઘનતાવાળા કાસ્ટિંગ મળે છે અને બહારની સપાટી ઉપર ખાસ પ્રોફાઇલ કે આકાર કે છાપ સારી રીતે મેળવી શકાય છે। ફોર માસ પ્રોડક્શન ઇટ ઇઝ ઇકોનોમિક, માસ પ્રોડક્શન માટે આ જે પ્રોસેસ છે એ સસ્તી છે, ઇકોનોમિક છે। રિજેક્શન રેટ ઇઝ મિનિમમ ઇન ધીસ પ્રોસેસ, આ પ્રોસેસમાં રિજેક્શન રેટ છે કેવો છે? ઓછો છે। રનર ગેટ રાઇઝર એન્ડ કોર આર નોટ રિક્વાયર્ડ એન્ડ પ્રોડક્શન રેટ ઇઝ મેક્સિમાઇઝડ। હવે જે આપણું સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ છે, સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગમાં રનરની જરૂર પડતી નથી, ગેટ રાઇઝર કોરની જરૂર પડતી નથી અને પ્રોડક્શન રેટ કેવો છે? વધારે છે। હવે એના આપણે ડિસએડવાન્ટેજીસ જોઈએ। ઇનિશિયલ કોસ્ટ ઇઝ હાઈ, સો ફોર સ્મોલ ક્વોન્ટિટી ઇટ ઇઝ કોસ્ટલી। ઓછી ક્વોન્ટિટીના કાસ્ટિંગ જ્યારે કરવા હોય તો એની માટે આ કાસ્ટિંગ છે કેવું છે? મોંઘું છે। કેમ કે એનો ઇનિશિયલ કોસ્ટ કેવો છે? વધારે છે। ઓલ ટાઈપ્સ ઓફ શેપ કેન નોટ બી અચીવ્ડ, બધી ટાઈપના શેપ જે છે એ સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગથી બનાવી શકાતા નથી। મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ હાયર એન્ડ સ્કિલ્ડ વર્ક રિક્વાયર્ડ ટુ ઓપરેટ। હવે જે મેન્ટેનન્સ કોસ્ટ છે એ મેન્ટેનન્સ કોસ્ટ કેવો છે? વધારે છે અને વધારે સ્કિલ વર્કર્સની જરૂર પડે છે। ઓકે, તો આજે આપણે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ જોયું। નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું। થેન્ક યુ।